આત્મીય પ્રિય શ્રોતાજનો, ગંગાના પવિત્ર કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ કથાનું રસપાન કરાવી રહ્યા છે. સવારની કથા સત્રમાં એ કથા પ્રસંગ આપણે માણી ગયા કે યાદવોને બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો. તીર્થમાં આવી યાદવોએ શ્રાપનું પાન કર્યું, એકબીજા ઉપર પ્રહારો કરી અને યાદવ કુળ વિનાશના પંથે જાય છે. તીર્થ ક્ષેત્રની અંદર પાપનું પ્રાયશ્ચિત કરવાનું હોય, અન્ય કોઈ ક્ષેત્રમાં પાપ કર્મ કર્યું હોય તો તીર્થ ક્ષેત્રમાં આવીએ તો એનું પ્રાયશ્ચિત થાય. પણ તીર્થ ક્ષેત્રમાં આવી અને પાપ કરીએ એનું પ્રાયશ્ચિત ન થાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થમાં કરેલું એ પાપ વજ્ર સમાન થઈ જાય, એ પછી ક્યારેય પ્રાયશ્ચિત ન થાય. અજ્ઞાનેન કૃતમ પાપમ સજ્ઞાનેન વિનશ્યતિ. અજ્ઞાનતામાં કે અજાણતાથી કરેલું પાપ હોય તો એની જાણ થાય અને જ્ઞાન થાય ત્યારે એનું પ્રાયશ્ચિત થાય. પણ સજ્ઞાનેન કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જ્ઞાન હોવા છતાં, જાણતા હોવા છતાંય આપણે પાપ કરીએ તો એનું પ્રાયશ્ચિત નથી. પ્રાયશ્ચિત એનું હોય જે અજાણતાથી થાય, જે ભૂલથી થાય. પણ યાદવોએ તો જાણી જોઈને શરાબનું પાન કર્યું અને આખરે યાદવ કુળ વિનાશના પંથે ગયો છે. ઉદ્ધવજીને ભગવાને જ્ઞાન આપ્યું, ઉદ્ધવ મારી આ ધરા છોડ્યા પછી તરત જ કળિયુગનો પ્રારંભ થશે અને જ્યારે કળિયુગ આવશે ત્યારે ભક્તિનો મહિમા વધશે અને જે ભક્તિ ધર્મ અને જ્ઞાન વૈરાગ્ય સાથે જીવન જીવશે એ જ પાર ઉતરી શકશે. માટે હે ઉદ્ધવ, હું તમને જ્ઞાન ભક્તિનું વૈરાગ્યનો પ્રચાર પ્રસાર કરવાનું કામ સોંપું છું. ઉદ્ધવજીએ કહ્યું કે પ્રભુ, જ્યારે આપ ધરા ઉપર હતા ત્યાં સુધી તો કોઈ ચિંતા નહોતી, પણ આ ધરા છોડીને આપ ચાલ્યા જશો પછી ધર્મ કોના શરણે રહેશે? ધર્મ ક્યાં જશે? ભગવાને કહ્યું કે મારું સંપૂર્ણ તેજ હું મારા લીલાશાસ્ત્ર ભાગવત મહાપુરાણની અંદર પધરાવું છું. સ્વયં એ મારું જ રૂપ છે. જે એનો આશ્રય કરશે, જે એનું ગાન કરશે અને જે એનું શ્રવણ કરશે એમાં ધર્મનું નિરૂપણ થશે, એમાં ભક્તિ નિર્માણ થશે, એમાં વૈરાગ્ય આવશે અને આ સમાજની, આ સંસારની વિષય વાસનાઓમાંથી તે જીવ મુક્ત થઈ જશે અને કલ્યાણના પંથે જશે, મોક્ષના માર્ગે જશે. માટે કળિયુગના જીવાત્માઓને ધર્મનું નિરૂપણ કરવા માટે ભાગવતનો આશ્રય કરવાનું કહ્યું છે. ભગવાન ઉદ્ધવજીને આવું જ્ઞાન આપે છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા શું છે, જ્ઞાન અને ભક્તિ શું છે, ભક્ત અને ભક્તિનો મહિમા શું છે. યદુ મહારાજને જે એમના 24 ગુરુઓની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયેલું, એ ગુરુ દત્તાત્રેયના 24 ગુરુઓની કથા કહી કે આમની પાસેથી મને જે જ્ઞાન મળ્યું તે ઉદ્ધવ ગીતામાં મેં આપને કહ્યું છે. દરેકને ગુરુ બનાવ્યા છે. જ્યાંથી જ્ઞાન મળે તે આપણા ગુરુ છે. નીચ અને હલકી કોટીના વ્યક્તિ પાસેથી પણ જો જ્ઞાનની વાતો સાંભળવા મળે તો એમાં કંઈ ખોટું નથી, સાંભળી લેવી જોઈએ અને એ સત્ય હોય તો એનું અનુકરણ કરવું જોઈએ. જ્ઞાન કોણ આપે છે અને કેવા વ્યક્તિ દ્વારા મળે છે એના કરતા આપણને કેટલું ઉપયોગી છે એ બહુ મહત્વનું છે. અને ઉદ્ધવજીને ત્યાંથી વિદાય કર્યા છે. ભગવાને
દાવની સામે જોયું કે કદાચ હું ધરા છોડીને ચાલ્યો જાઉં, પણ દાવ કદાચ રોકાવા ઈચ્છતો હોય તો લાવને એને રોકી લઉં. પરંતુ દાવની સામે જોયું તો બલરામજી તો ભગવાનના પહેલા જ વૈકુંઠ ગમન કરી ગયા છે. ભગવાને નક્કી કર્યું આ ધરા હવે મારે છોડી દેવી છે. જમણા પગના ઢીચણ ઉપર ડાબા પગની પાની ચડાવી પીપળાના વૃક્ષને ટેકો દઈ અને પરબ્રહ્મ ઓમકારનો ભગવાન શ્રી કૃષ્ણ જપ કરવા લાગ્યા છે. અને બરાબર એ જ વખતે પેલો પારધી આવ્યો કે જેણે માછલીના પેટમાંથી એક લોખંડનો ટુકડો મળ્યો હતો અને એમાંથી બાણ બનાવ્યું હતું, અને એક વૃક્ષની જાડીમાં છુપાઈ અને બાણ માર્યું, અને એ બાણ ભગવાનના ડાબા પગની પાનીમાં વાગ્યું. ભગવાનની પગની પાનીમાંથી લોહીની ધારા નીકળવા લાગી. એકદમ દોડતો પારધી આવ્યો, જોયું તો ભગવાનના પગમાં બાણ વાગ્યું છે. ભગવાનના ચરણમાં ઢળી પડ્યો, માથું નમાવી અને રડતા રડતા ભગવાનને કહે, પ્રભુ મેં તમને બાણ માર્યું, હું સજાને પાત્ર છું, ક્ષમાને પાત્ર નહીં, મને દંડ કરો. ભગવાને કહ્યું કે પારધી રડીશ નહીં, જે કંઈ પણ બની રહ્યું છે તે બધું જ મારી ઈચ્છાથી થાય છે. મારી ઈચ્છા હતી કે તું મને બાણ મારે, કારણ કે મારો અને તારો ગયા જન્મનો હિસાબ હજી બાકી હતો. હે પારધી, તું ગયા જન્મે વાલી થયો હતો અને હું રામ થયો હતો. મેં તને વૃક્ષની પાછળ છુપાઈને બાણ માર્યું અને તારું મૃત્યુ થયું. આજે એ જ રીતે તે વૃક્ષ પાછળ છુપાઈને મને બાણ માર્યું અને હું આ ધરા છોડીને વિદાય થાઉં છું. પારધી કલ્પાંત કરવા લાગ્યો, પ્રભુ આપ મને સાથે લઈ જાઓ. બોલે નહીં, મારું તને દિવ્ય ભક્તિનું વરદાન છે. આ તો હિસાબ હતો મારો ને તારો ગયા જન્મનો એ પૂરો થયો. જા પૃથ્વી પર રહી ભક્તિ કરજે. આટલું કહી પારધીને વિદાય કર્યો અને ભગવાને આંખ બંધ કરી શ્વાસની ગતિ મંદ પડી અને ધીમે ધીમે ભગવાને પોતાના શ્વાસને રોકી લીધો અને આ ધરા છોડી અને પરમાત્મા દ્વારિકાનાથ પૃથ્વી ઉપરથી વિદાય થઈને વૈકુંઠ ગમન કરી ગયા. ભગવાને આ ધરા છોડી પ્રભાસ તીર્થની અંદર શોકમય વાતાવરણ છવાયું અને ધરતીના મુખમાંથી શબ્દ સરી પડ્યા, હે નાથ, મુજ ભાગણીને મૂકીને ક્યાં ચાલ્યા? પરમાત્માએ પૃથ્વીને સાંત્વના આપી, હે ધરણી, ધૈર્ય રાખો. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધશે ત્યારે ત્યારે હું અવતાર લઈને આવીશ. આવી જ રીતે લીલાઓ થશે અને પૃથ્વી ઉપરથી અધર્મ અને પાપનો વિનાશ કરી અને પાછું ધર્મનું સ્થાપન કરીશ. અને ભગવાન શ્રી કૃષ્ણ આ ધરા છોડીને વૈકુંઠમાં પધાર્યા છે. ભવ્યાતિ ભવ્ય ભગવાનનું વૈકુંઠમાં દેવતાઓએ સ્વાગત કર્યું છે. બીજી બાજુ ગંગાના કિનારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું, રાજન, આજે તમારા શ્રાપનો 7મો દિવસ છે. આજે તક્ષક નાગ આવશે, તમને ડંખ મારશે. પરંતુ હે રાજા પરીક્ષિત, તમારા મનની અંદર જો ક્યાંય પણ વિષય વાસના કે આસક્તિ રહી ગઈ, ક્યાંય મમતા રહી ગઈ, ક્યાંય મોહ માયા રહી ગઈ, તો મેં તમને 7 દિવસ જે ગાથા સંભળાવી એનાથી તમારો કલ્યાણનો માર્ગ ખુલ્લો નહીં થાય, પણ વળી પાછા સંસારના જન્મ મરણના ચક્કરમાં આવવું પડશે. માટે તમારા મનની અંદરથી વિષય વાસનાઓ અને મમતાનો ત્યાગ કરી દો. મનને શુદ્ધિકરણ તરફ લઈ જાઓ. પ્રફુલ્લિત થઈ પ્રસન્ન ચિત્તથી આંખ બંધ કરી અને ઓમકારનો જપ કરો. હે રાજા, જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ કરડવા માટે નહીં આવી શકે. માટે હું અહીંયાથી વિદાય થાઉં છું.
જે કંઈ પણ મેં લીલા શાસ્ત્ર ભગવાનનું આપને સંભળાયું તે મોક્ષ ગાથા છે, એને હૃદયમાં પધરાવો. ભગવાનની કરુણામય મૂર્તિ તમારી અંદર પ્રસ્થાપિત થશે અને એ પરમાત્મા તમને મોક્ષ ગતિ અપાવશે. આટલું કહી અને સુખદેવજી મહારાજ પોતાના આસન પરથી ઊભા થયા. ક્યારે ક્યાંથી પધાર્યા હતા કોઈને ખબર નહોતી પડી. એવી જ રીતે અચાનક ક્યાં ચાલ્યા ગયા કોઈને ખબર ન પડી. એક અવધૂત યોગીએ મોક્ષની ગાથાનું પરીક્ષિતને ગાન કર્યું અને વિદાય થયા. બીજી બાજુ વૃંદાવનની અંદર મૈત્રેય નામના ઋષિએ વિદુરજીને કથા કહી હતી. ત્યાં અંતિમ ઉપસંહાર કહે છે કે હે વિદુર, આ ભક્ત અને ભક્તિની કથા છે, આ મોક્ષ અને વૈકુંઠની કથા છે. પરમાત્મા જ્યાં જ્યાં લીલા કરે ત્યાં ત્યાં વૈકુંઠ ખડું થાય. માટે આપે ભાગવતની ગાથાઓ સાંભળી તો સમજો હે વિદુર, તમે વૈકુંઠમાં રમણ કર્યું કહેવાય. અને એકવાર જે ભગવાનના ધામમાં જાય છે તે પછી પાછો ક્યારેય આવતો જ નથી. તો આપ એ લીલા શાસ્ત્ર શ્રવણ કરી અને પરમાત્માના ધામમાં ગતિ કરશો. આટલું કહી અને વિદુરજીની પાસે મૈત્રેય ઋષિએ કથાનું સમાપન કર્યું છે. સનકાદિક મુનિઓએ નારદ મુનિને ઉપસંહાર કર્યો બદ્રિકાશ્રમ તીર્થની અંદર. હે નારદ, તમારા પિતા બ્રહ્માએ 4 શ્લોકમાં ભાગવત આપ્યું અને એનાથી વેદવ્યાસજીએ 18,000 શ્લોકમાં નિરૂપણ કર્યું. એ ચતુશ્લોકી ભાગવતને 18,000 શ્લોકોમાં ગાયું, વર્ણવ્યું, સાંભળ્યું. અને જે કોઈ આ ગાય તેના મનની અંદર, હૃદયની અંદર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો સમન્વય થાય છે. આટલું કહી બદ્રિકાશ્રમ તીર્થની અંદર સનકાદિક મુનિઓએ નારદજીની પાસે કથાનું સમાપન કર્યું. નૈમિષારણ્યમાં સુત મહાપુરાણીએ 88,000 ઋષિઓને કથા કહી છે કે હે ઋષિઓ, મેં જે આપને લીલા કહી, જે ભાગવત કથા કહી, એનો જે આશ્રય કરે એ કોઈ પણ જીવાત્મા હોય, પછી તે દુરાચારી હોય, કુમાર્ગગામી હોય, અધર્મી હોય, કે જે નાસ્તિક હોય, કે જેને ભક્તિ કે ધર્મ સાથે કંઈ લેના દેના નહીં, પણ એક વાર જો ભાગવતનો આશ્રય કરી લે તો તે મોક્ષનો અધિકારી થાય છે. કે જેણે અનેક અનેક પાપ કર્યા છે, અનેક અધર્મ કર્યા છે, છતાં પણ એ ભાગવતના આશ્રયે આવે તો એ ગતિનો અધિકારી થાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ એક એવું લીલા શાસ્ત્ર છે કે જેનાથી ઊંચું કોઈ જ બીજું શિખર હોઈ ન શકે. જેમ ધરતી ઉપર હિમાલયથી ઊંચું કોઈ શિખર ન હોઈ શકે, એમ મહાપુરાણોમાં ભાગવત મહાપુરાણથી અન્ય કોઈ ઊંચા શિખરો ન હોઈ શકે. કોઈ પણ જીવાત્મા પ્રેત યોનિમાં હોય, પિશાચ યોનિમાં હોય અને ભટકતો હોય, એ જીવાત્માને ભાગવત શ્રવણ કર્યાનું, ભાગવત ગાયાનું કે વાંચ્યાનું પુણ્ય અર્પણ કરવામાં આવે તો એ જીવાત્મા પ્રેત અને પિશાચમાંથી મુક્ત થઈ જાય અને અંતે ભગવાનના ધામમાં જાય છે. 18,000 શ્લોક કદાચ ન ગાઈ શકાય, પરંતુ ભાગવતના જેટલા પણ શ્લોકો ગાઈ શકાય એટલા શ્લોકો ગાઈ પુણ્યાર્પણ કરવામાં આવે. એક ઘડી આધી ઘડી અને આધી મેં પુનિયા. એક શ્લોક ન ગવાય તો અડધો શ્લોક, અડધો શ્લોક પણ ન ગવાય તો અડધાનોય અડધો શ્લોક ભાગવતનો જો ગાવા મળે, સાંભળવા મળે તો એ પરમાત્માના ધામના દરવાજા એ જીવાત્મા માટે ખુલ્લા થઈ જાય. આટલો ભાગવતનો મહિમા વર્ણવ્યો અને સુત મહાપુરાણીએ શૌનકાદિ ઋષિઓ પાસે શ્રીમદ ભાગવત મહાપુરાણનું સમાપન કર્યું છે. કથાને વિરામ આપી કહેવાય
કથાની પૂર્ણાહુતિ તો થાય જ નહીં. આજે અહીંયા કાલે ક્યાંક બીજે વળી કોઈ ત્રીજી જગ્યાએ હરિ અનંત હરિ કથા અનંતા અવિરતપણે આ ધરતી ઉપર ગવાશે, ગવાતી આવી છે અને ગવાય પણ છે. આ કથા ક્યારેય કંટાળો ન લાવે, કથા ક્યારેય જૂની ન થાય. આ કથા જેને જેને સ્પર્શી જાય, જે આ કથાનો આશ્રય કરી લે, તે જીવાત્મા આ ભવસાગર તરી જાય. આટલા ઉપસંહાર સાથે છેલ્લે એટલું જ બતાવ્યું કે જેને જેને મળી છે એ સદભાગ્ય અને કૃતાર્થ થયા છે, એ પરમાત્માના ધામમાં ગયા છે. આટલું કહી અને અંતિમ શ્લોકનું પુષ્પ ભગવાનના અર્પણમાં, ભગવાનના ચરણમાં અર્પણ કરતા છેલ્લે કૃતાર્થતાનો અનુભવ કર્યો છે. પ્રભો નંદ કુમારો મે સ્વામી વૃષધાર કૃતાર્થોહમ ન સંશય કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. ભાગવતજીના 7મા દિવસનું અંતિમ પુષ્પ ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીએ. હે પરમાત્મા, હે દ્વારિકાનાથ, હે કૃષ્ણ, 7 દિવસ જે કંઈ પણ કાલી ગયેલી ભાષામાં ભગવાનની લીલાઓ ગાઈ સાંભળી અને જે કંઈ પણ પુણ્ય પ્રાપ્ત થયું એ શ્રી હરિના ચરણમાં અમે અર્પણ કરીએ. એ પુણ્ય પ્રતાપે અમારા સૌ પિતૃઓને ભગવાન વૈકુંઠ ધામ આપે, શ્રી ચરણોમાં સ્થાન આપે. 7 દિવસની કથા આપની પાસે એક વક્તા તરીકે મારી બુદ્ધિ અનુસાર મેં ગાઈ છે. આ ધર્મની ગાદી છે, વ્યાસપીઠ છે. મેં શક્ય એટલો ખ્યાલ આ વ્યાસપીઠ પરથી એટલો રાખ્યો છે કે આ વ્યાસપીઠની મર્યાદા ન તૂટે, કારણ કે આ તો ધર્મની પીઠ છે, બહુ મર્યાદાની ગાદી છે. પણ છતાંય માણસ છું, જીવ છું, ક્યારેક વ્યાસપીઠની મર્યાદા તૂટે એવી વાણી કે વર્તન આ વ્યાસપીઠ પરથી મારા દ્વારા થયું હોય તો ભગવાન વેદવ્યાસજીની હું ક્ષમા માંગુ કે હે વ્યાસ ભગવાન, તમારા ખોળામાં બેસીને 7 દિવસ હરિના ગુણગાનું ગાયા છે. મારી વાણીમાં ક્યાંય અવિવેક થયો કે મર્યાદા તૂટી હોય તો ભગવાન વ્યાસ મને ક્ષમા કરે. મારા ગુરુજીએ મને જે જ્ઞાન આપ્યું, મારી બુદ્ધિમાં, મારા હૃદયમાં, મારા અંતઃકરણથી જે કંઈ પણ શબ્દો મારી વાણી દ્વારા આપ સુધી પહોંચાડવાના મેં પ્રયત્નો કર્યા. મેં પહેલા દિવસે મારો પરિચય તમને આપ્યો છે કે હું કોઈ વિદ્વાન નથી, કોઈ પંડિત નથી, કોઈ શાસ્ત્રી નથી, અને સુખદેવ બનવાને તો હું લાયક નથી. એ તો એક જ થાય.
પણ એક બ્રાહ્મણના દીકરા તરીકે મેં તમારી પાસે જે કંઈ પણ જ્ઞાન પીરસ્યું છે તો હું ગુરુ દક્ષિણાનો અધિકારી તો થયો. તો ગુરુ દક્ષિણામાં ધન દોલત વૈભવ સંપત્તિ એ તો અમારી આજીવિકા છે, એ મળે અમારા ઘરનું ગુજરાન ચાલે. પણ મારી સાચી દક્ષિણા તમને કહું તો જે કંઈ પણ જ્ઞાન મેં પીરસ્યું ને એમાંથી જીવનમાં ક્યાંક ઉપયોગી થતું હોય તો આચરણમાં લઈ આવવાના પ્રયત્ન કરી. વસુધૈવ કુટુંબકમ, આખી ધરતી મારો પરિવાર છે. અને કથામાંથી ઘરે જાઓ તો સૌથી પહેલું કાર્ય એ કરજો કે જેની સાથે તમારા અબોલા થઈ ગયા હોય એની સાથે બોલતા થઈ જાજો. ભાઈચારાનો ભાવ કેળવી લેજો, અબોલા તોડી નાખજો. ભાઈ ભાઈ ભેગો થાય તો કાર્ય કેટલું દીપી ઉઠે એનું જીવંત ઉદાહરણ આપણે અત્યારે જ જોઈ રહ્યા છીએ. તો ભાઈ ભાઈ ખભે ખભો મિલાવી લેજો. નાની નાની વાતોમાં ખટરાગ લાગ્યો હોય, મન દુઃખ થયું હોય તો ભૂલી અને દરેક કાર્યમાં એકબીજાને સહભાગી થવાના હર સમયે પ્રયત્ન કરજો. આપ સૌ મારા વડીલો છો. આ સભાની અંદર કોઈ માતાઓ મારી મા જેટલી ઉંમરના છે, કોઈ પિતા જેટલા ઉંમરના, કોઈ મારી બહેનો કે કોઈ દીકરીઓ જેવડા, કોઈ મારા ભાઈઓ જેટલી ઉંમરના છે. મેં બની શકે એટલો ખ્યાલ રાખ્યો છે, પણ છતાંય એક બ્રાહ્મણના દીકરા તરીકે કહું કે મારી વાણી દ્વારા કોઈના હૃદયને ઠેસ પહોંચી તો ક્ષમા કરે. હું માનું છું, દરેક કથામાં હું સ્વીકારું છું, મારો સ્વભાવ ગુસ્સા વાળો છે. ક્યારેક ખીજાવાઈ જવાયું હશે, કોઈને માઠું લાગ્યું હશે, કોઈને નહીં ગમ્યું હોય, પણ મારી વાણી દ્વારા જો કોઈને દુઃખ લાગ્યું તો ક્ષમ્ય કરજો. મારી સાથે રહેલા બ્રાહ્મણ સંગીત કલાવૃંદ ભાઈઓ અને સાઉન્ડ વાળા મિત્રો એ અમારો પરિવાર છે. એમની વાણી દ્વારા કોઈના હૃદયને ઠેસ પહોંચી હોય એમના વતી આપની પાસે ક્ષમા યાચું છું. મૈયાણી પરિવાર ડાયાભાઈ અને તેમના પુત્ર જયેશભાઈ દ્વારા જે આ ભાગવત ભાગીરથીનું દિવ્ય આયોજન, કેવું લાગે કે હજી એકાદ બે દિવસ વધારે ચાલ્યું હોત તો કેવું સારું હતું. આટલું ભવ્ય અને દિવ્ય આયોજન, સારા દિવસો જલ્દી પૂરા થઈ જાય છે, પણ આ બંને પિતા પુત્ર એવી જહેમત ઉપાડી અને એમનો પરિવાર, એમના ભાઈઓ, એમના મિત્રો, સ્નેહીઓ હાથ બટારો કરીને એવા સહકારમાં લાગ્યા કે કયું કામ ક્યારે કેવી રીતે થઈ ગયું કોઈને ખબર ન પડી અને આ આયોજનને 4 ચાંદ લાગી ગયા. અને મારો દ્વારિકાનાથ ખૂબ રાજી થયો, ખૂબ રાજી થયો. વિશેષ એક વ્યક્તિનું મારા માથે ઋણ છે. 7 દિવસ એક દીકરાએ એમને ભોજન કરાવ્યું છે. ઉતારે મારા માટે ભોજન લઈ આવે, સવારે ચા લઈ આવે, સાંજે ભોજન લઈ આવે. ઉંમરમાં કદાચ મારાથી નાનો છે એટલે આશીર્વાદ આપવાનો પણ અધિકારી છું, પણ છે તો મારો ભાઈ. એના હાથે અમે ભોજન કર્યા છીએ.
અમારા ગુરુદેવ એમ કહેતા કે દીકરા, કોઈના ઘરનો અડધો ગ્લાસ પાણી પીવો ને તો એ કલ્યાણ મસ્તુ બોલવાનું ભૂલતા નહીં. તો આના હાથનું અમે ભોજન ખાધું છે, અમે તમારા પરિવારનું ભોજન ખાધું છે, તમારા ઘરનું અન્ન અમારા પેટમાં છે. તો તમારા માટે એક બ્રાહ્મણના મુખમાંથી કલ્યાણ મસ્તુ શબ્દ કેમ ન નીકળે? એ દીકરાએ અમારી બહુ સેવા કરી છે. કદાચ નામ ન ચૂકતો હોવ તો અક્ષિત અમારી બહુ સેવા કરી છે. પાછો રોજ પૂછી જાય, દાદા કઈ ભૂલ નથી ને? કઈ ભૂલ નથી ને? પરમાત્મા મારો દ્વારિકાનાથ ખૂબ સારું આરોગ્ય એને પ્રદાન કરે, તેજસ્વી જીવન બનાવે અને ચારિત્રવાન અને શુદ્ધ જીવન બનાવી પરમાત્માનો પરમ ભક્ત બને, એવા મારા હૃદયથી એમને આશીર્વાદ છે. મૈયાણી પરિવાર જે કંઈ પણ સહભાગી થઈ અને આ આયોજન કરવાનું તો હતું જ, પણ એક વક્તા તરીકે એમણે મારી પસંદગી કરી, એ માટે એમને વ્યાસપીઠ પરથી મારા અનેક અનેક ધન્યવાદ. મારા જીવનમાં આ દ્વારિકાનાથના સાનિધ્યમાં થયેલી મૈયા ગોમતીજીના કિનારે આ ભાગવત ભાગીરથી એક યાદગાર પ્રસંગ બની રહેશે કે મેં મારી 115મી કથા મૈયાણી પરિવારમાં દ્વારિકાનાથના ચરણમાં કરી છે. વિશેષ તો મને આનંદ એ વાતનો છે સાહેબ કે આ ભાગવતજીની ઉપર મેં 115 કથા તો મેં કરી છે, પણ જે દાદાની પાસેથી મને ભાગવત મળ્યું 201 કથા એમણે કરી. પણ મને લાગે છે કે હવે ભાગવતજી મારું ભગવાને સ્વીકારી લીધું, કારણ કે છેક દ્વારિકાનાથના ચરણમાં મારી પોથીજીનો સ્પર્શ થઈ ગયો અને સ્વયં મારો દ્વારિકાનાથ આમાં આવી ગયો. કોઈ ઈચ્છાઓ ભગવાને અધૂરી રહેવા જ દીધી નથી. વગર માગે બધું જ મળી ગયું છે. બસ હવે માગું છું તમારી પાસે એટલું જ કે એક બ્રાહ્મણનો બાળક તમારી પાસે તમારા પિતૃઓના મોક્ષ માટે કથા કરવા આવ્યો છે, તો એમના માટે તમે દ્વારિકાનાથના ચરણમાં એટલી પ્રાર્થના કરજો કે જે બ્રાહ્મણે અમારા પિતૃઓને મોક્ષ આપવા કથા કહી, એ બ્રાહ્મણનો દીકરો ધર્મના માર્ગ ઉપર ખૂબ આગળ વધે અને ધર્મના નામ આ જગતની અંદર પિતૃઓના નામ અને સંતાનોના સુસંસ્કારોનું સિંચન કરે. બસ આટલી જ અપેક્ષા સાથે વધારે કંઈ કહેતો નથી. પરમાત્મા દ્વારિકાનાથ આપ સૌના પિતૃઓને ભગવત ધામ વૈકુંઠ ધામ આપે, એવી પ્રાર્થના સાથે મારી વાણીને હું વિરામ આપું છું. આવો 7 દિવસમાં મારી ને તમારી ઘણી બધી ક્ષતિઓ થઈ હશે, ભૂલો થઈ હશે. ડાયાભાઈ અને જયેશભાઈ બંને મેં એમને કહ્યું હતું ધન્યવાદ આપવા માટે આપ આવો સ્ટેજ પર, પણ બોલી શકશે નહીં. એમના વતી વ્યાસપીઠ પરથી હું આપ સૌ પરિવારને વિનંતી કરું કે આ ડાયાભાઈનો જે પરિવાર છે એમના દ્વારા કોઈના હૃદયને કંઈ દુઃખ લાગ્યું હોય, કંઈ હૃદયને ઠેસ પહોંચી હોય અને કોઈને માઠું લાગ્યું હોય તો એ ભૂલી જજો. ભાઈ છો, ભાઈ જ રહેવાના અને ભાઈ બનીને જ સાથે ઊભા રહેજો. બાપ, આ બંને પિતા પુત્રએ એવી જહેમત ઉઠાવી છે કે આપણા સમગ્ર પિતૃઓ રાજી થતા હશે અને આપણા આ આયોજનને દીપાવવા માટે આપ સૌ સહભાગી બન્યા છો. એ માટે એ આપ સૌની પાસે ધન્યવાદને પાત્ર અનુભવે છે. આપ સૌ એમના આભારી છો, એમના ઋણી છો. જે કંઈ પણ સત્કાર્યમાં હાથ બટારો કરી સહયોગ આપ્યો છે, એવો જ સહયોગ આપવાની પરમાત્મા તમને ખૂબ તાકાત આપે અને
નાની નાની વાતો એમની કઈ ભૂલ થયેલી હોય એમને ક્ષમ્ય કરજો. પરિવાર છો બાપ, આવો સાથે મળી અને હરયે નમઃનો નાદ કરીએ. હાથ ઉપર કરી અહીંયાથી હરયે નમઃ હું બોલીશ, પછી તમે બોલજો કે ભગવાન અમારી બધી ભૂલોને માફ કરજે. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. ઓમ શાંતિ શાંતિ शांति. आइए कुछ देर के लिए हरि नाम सिमरन करें. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओ वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. ओ वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. तेरी शरण प्रभु तेरी शरण. तेरी शरण प्रभु तेरी शरण. हो तेरी शरण प्रभु तेरी शरण. तेरी शरण प्रभु तेरी शरण. ओ वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओ वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. आरती आनंद मंगल भगवत जी की आरती. आनंद मंगल भगवत जी की आरती. आनंद मंगल भगवत जी की आरती. आंगणिये पधारो कुंवर कान दी. आंगणिये पधारो कुंवर कान जी. आंगणिये पधारो कुंवर कान दी. आंगणिये पधारो कुंवर कान जी. आनंद मंगल भगवत जी की आरती. आनंद मंगल भगवत जी की आरती. चांदो ने सूरज प्रगटावे दीवड़ा. 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 दरिया देवे पूजा छे दीवेल जो. 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 आनंद मंगल भगवत जी की आरती. आनंद मंगल भगवत जी की आरती. रिद्धि सिद्धि जुटावे रंगना छाटना. रिद्धि सिद्धि उडारे रंगना छाटना. रिद्धि सिद्धि जुटावे
બારે મેઘ જો મોતીડા વરસાવે બારે મેઘ જો મોતીડા વરસાવે બારે મેઘ જો આનંદ મંગલ ભગવતજીની આરતી આનંદ મંગલ ભગવતજીની આરતી ગંગા ગોમતી સરયુ પાય પખાડતા ગંગા યમુના સરયુ પાય પખાડતા ગંગા ગોમતી સરયુ પાય પખાડતા ગંગા યમને સરયુ પાય પખાડતા ગાંધર્વો એ ગાયા મંગલ ગીત જો ગાંધર્વોએ ગાયા મંગલ ગીત જો ગાંધર્વો એ ગાયા મંગલ ગીત જો ગાંધર્વોએ ગાયા મંગલ ગીત જો આનંદ મંગલ ભગવતજીની આરતી આનંદ મંગલ ભગવતજીની આરતી આનંદ મંગલ મહાપ્રભુજીની આરતી આનંદ મંગલ મહાપ્રભુની આરતી આનંદ મંગલ દ્વારિકાધીશની આરતી આનંદ મંગલ દ્વારિકાધીશની આરતી આનંદ મંગલ હનુમાનજીની આરતી આનંદ મંગલ હનુમાનજીની આરતી આનંદ મંગલ પિતૃદેવની આરતી આનંદ મંગલ પિતૃદેવની આરતી આનંદ મંગલ કુળદેવીની આરતી આનંદ મંગલ કુળદેવીની આરતી કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહાર સદા વસંતમ હૃદયારવિંદે ભવન ભવાની સહિતમ નમઃ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે